રાજ્યમાં વધુ એક વખત ઠંડીનો ચમકારો. 8 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે પહોંચ્યું. 8.4 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુગાર શહેર, તો અમદાવાદમાં 14.2, ગાંધીનગરમાં 13.1, ભાવનગર 14, સુરત 18.1 અને વડોદરાનું લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી. આગામી 2 દિવસમાં 2 થી 3 ડિગ્રી સુધી પારો ગગડતા ઠંડી વધવાની આગાહી. દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણનું સામ્રાજ્ય યથાવત. અક્ષરધામ, ચાણક્યપુરી સહિતના વિસ્તારમાં ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણના કારણે વિઝિબિલિટી ઘટી જતા લોકોને હાલાકી. દિલ્હીનો સરેરાશ AQI 400 ને પાર, લોકોને શ્વાસ લેવામાં તકલીફ. ગાઢ ધુમ્મસ અને શીતલહેરની ચપેટમાં ઉત્તર ભારત. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિત અનેક સ્થળે ગાઢ ધુમ્મસના કારણે જનજીવન પ્રભાવિત. ટ્રાફિકની રફતાર પડી ધીમી. રાજ્યમાં 4.34 કરોડ મતદારની નોંધણી સાથે સરની ડ્રાફ્ટ મતદાર યાદી થઈ જાહેર. 73 લાખ મતદારોના કપાયા નામ. 18,07,000 મતદારોના મૃત્યુ, તો 40,25,000 લોકો કાયમી સ્થળાંતરિત થતા યાદીમાંથી થઈ બાદબાકી. ડ્રાફ્ટ મતદાર યાદીને લગતા વાંધા અને દાવા 18 જાન્યુઆરી સુધીમાં મતદારો કરી શકશે રજૂ. 17 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચ કરશે આખરી મતદાર યાદી જાહેર. નામ કમી થવા પર ફોર્મ નંબર 6 માં આધાર પુરાવા સાથેનું ડિક્લેરેશન રજૂ કરી ઓનલાઈન ઓફલાઈન નોંધાવી શકાશે વાંધો. ડ્રાફ્ટ યાદીમાં 22% મતદારો તો માત્ર સુરત અને અમદાવાદના. નોંધાયેલા 4,34,00,000 પૈકી 84.30 લાખ મતદારો રાજ્યના આ બંને જિલ્લાના. અમદાવાદમાંથી 48,06,000 તો સુરતમાંથી નોંધાયા 36 લાખ મતદાતા. ડ્રાફ્ટ મતદાર યાદીમાં અમદાવાદ જિલ્લામાંથી 14,52,000થી વધુ મતદારોની થઈ બાદબાકી. કુલ નોંધાયેલા 62,59,000 મતદારમાંથી 48,06,000 મતદારોના ફોર્મનું થયું ડિજિટલાઇઝેશન. 2,53,811 મતદારોનું થઈ ચૂક્યું છે મૃત્યુ, તો 8,63,020 મતદારો કરી ચૂક્યા છે કાયમી સ્થળાંતર. વડોદરામાં એસઆઈઆરની કામગીરી બાદ ડ્રાફ્ટ યાદી તૈયાર. યાદી તૈયાર થતાં કલેક્ટરે આપ્યું નિવેદન. 9,000 કર્મચારી અને BLOની મહેનતને બિરદાવી. 21,85,183 મતદારોનું ડિજિટલાઇઝેશન થયું. ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ 1xBet કેસમાં ઈડીએ કરી પૂર્વ ક્રિકેટર્સ અને સેલિબ્રિટીઝ વિરુદ્ધ કાર્યવાહી. યુવરાજ ઉથપ્પા, સોનુ સૂદ અને મિમી ચક્રવર્તીની 8 કરોડની સંપત્તિ કરાઈ જપ્ત. સટ્ટાબાજી, જુગાર પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવું તે સજાપાત્ર ગુનો ગણાવી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તેમજ સેલિબ્રિટીઝને ઈડીની ચેતવણી. સંસદના શિયાળુ સત્રની શુક્રવારે થઈ સમાપ્તિ. સત્રના છેલ્લા દિવસે લોકસભામાં માત્ર 3 મિનિટ તો રાજ્યસભામાં ચાલી 20 મિનિટ કાર્યવાહી. અંતિમ દિવસે કાર્યવાહી શરૂ થઈ અને તુરંત વિપક્ષના સાંસદોએ મનરેગાનું સ્થાન લેનાર G-Ram-G ના બિલને લઈ મચાવ્યો હતો ભારે હોબાળો. સમગ્ર સત્ર દરમિયાન 15 બેઠકોમાં 111%ની પ્રોડક્ટિવિટી. ડંકી રૂટ ચલાવતા દિલ્હીના ટ્રાવેલ એજન્ટના ઘરેથી ઈડીએ શોધ્યો ખજાનો. 5 કરોડની રોકડ, 303 કિલો ચાંદી અને 7 કરોડ રૂપિયાનું એજન્ટને ત્યાંથી મળ્યું સોનું. અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા 330 ભારતીયોની તપાસ દરમિયાન બહાર આવ્યું સમગ્ર કૌભાંડ. તમામ રેકોર્ડની ફોરેન્સિક તપાસ બાદ ડંકી રૂટ સિન્ડિકેટનો મોટો પર્દાફાશ સંભવ. ટ્રમ્પે અમેરિકામાં ગ્રીન કાર્ડ લોટરી પ્રોગ્રામ કર્યો સસ્પેન્ડ. લોટરી પ્રોગ્રામની રચના કોંગ્રેસે કરી હોવાથી તેને સંપૂર્ણપણે દૂર કરવામાં અનેક કાયદાકીય પડકાર સંભવ. લોટરી સિસ્ટમ હેઠળ દર વર્ષે 50,000થી વધુ લોકોને વિઝા અને ત્યારબાદ અપાતું હતું ગ્રીન કાર્ડ. 100થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટર્સના ડ્યુ થયેલા પ્રમોશનનો ઓર્ડર આજકાલમાં નીકળવાની શક્યતા. આઈપીએસના પોસ્ટિંગની બાકી કામગીરી પણ ગણતરીના દિવસોમાં જ લેવાશે આટોપી. સિનિયર આઈપીએસની બદલીઓ અને પોસ્ટિંગની ગૃહ વિભાગ કરી રહ્યું છે તૈયારી. વિદ્યાર્થી સંગઠનોના વિરોધ બાદ અમદાવાદ ડીઓએ 2 ખાનગી સ્કૂલોને સ્વેટર મુદ્દે ફટકારી નોટિસ. ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરીને આવવા દબાણ કરાતું હોવાના આરોપ સાથે ઓઢવની સુજ્ઞાન પ્રાથમિક શાળા અને બાપુનગરની સેન્ટ માર્ક સ્કૂલને નોટિસ.
વર્ષમાં 2 વખત પ્રવેશની નવી પદ્ધતિ અંતર્ગત યુજી-પીજી કોર્સીસના બીજા સેમેસ્ટરમાં સીધા પ્રવેશ માટે આજથી રજીસ્ટ્રેશન. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 74 કોલેજ રસ દાખવતા 6,700થી વધુ બેઠકો માટે જીકાસ થકી શરૂ થશે પ્રવેશ પ્રક્રિયા. વડોદરા વકીલ મંડળના પ્રમુખ પદે હસમુખ ભટ્ટનો ભવ્ય વિજય, વર્તમાન પ્રમુખ નલિન પટેલનો પરાજય. વકીલ મંડળના સભ્યોએ સ્પષ્ટ બહુમતીથી પરિવર્તનનો કર્યો સ્વીકાર. નવી ટીમે પારદર્શક કામગીરીનો કર્યો સંકલ્પ. નર્મદાની પાઇપલાઇનનું મેન્ટેનન્સ પૂર્ણ થતાં આજે રાત્રિથી ભુજને પાણી વિતરણ થશે શરૂ. રતનાલ પાસે લીકેજનો કાયમી ઉકેલ મેળવવા માટે 96 મીટર પાઇપ બદલવામાં આવી. ભુજ બન્ની ખાવડા વિસ્તારમાં સુધરશે પાણી પુરવઠો વિતરણ. કચ્છના માંડવીને ટ્રેન કનેક્ટિવિટી સાથે જોડવા કવાયત તેજ. કચ્છના પ્રતિનિધિ મંડળે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે યોજી બેઠક. ભુજ મુંબઈ વચ્ચે વંદે ભારત અને અમદાવાદ કોલકાતા વચ્ચે દુરંતો ટ્રેન ફાળવવા કરી માંગ. અમદાવાદ મુંબઈ વંદે ભારત ટ્રેનમાં હવે પીરસાશે સુરતી દાળ અને દૂધી ચણાનું શાક. અત્યાર સુધી સાઉથ અને નોર્થ ફૂડના જ વિકલ્પની સામે હવેથી ઉપયોગમાં લેવાશે ગુજરાતી મેનુ. તૈયાર થયેલા નવા મેનુમાં થેપલા, વટાણા, બટેકાની વાનગીઓનો પણ કરાયો સમાવેશ. ગુજરાતમાં 2 ટાઈગર નહીં પરંતુ પગના ફૂટમાર્ક જોવામાં આવતા માત્ર એક જ ટાઈગર હોવાનું થયું પુરવાર. પગના ચિહ્ન રેતીના કારણે નાના મોટા થતા 2 વાઘ હોવાની વાત આવી હતી સામે. દાહોદ જિલ્લાના રતનમાલ વન્યજીવ અભયારણ્ય નજીક રહેતો વાઘ જ આસપાસના વિસ્તારમાં વિચરણ કરતો હોવાનું તારણ. હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ બેટ દ્વારકા યોજના અંતર્ગત જમીનના સંપાદનનું જાહેરનામું કરાયું પ્રસિદ્ધ. રાજ્ય સરકારે જાહેરનામા સાથે નાયબ કલેક્ટરની ખાસ કરાઈ નિમણૂક. આરઆરપીએ સેમિકન્ડક્ટર લિમિટેડ નામની કંપનીના શેર્સે 20 મહિનામાં આપ્યું 55,000% રિટર્ન. 20 મહિના પહેલા માર્કેટમાં લિસ્ટિંગ સમયે શેર્સની કિંમત માત્ર 15 રૂપિયા હતી, જે ચાલુ મહિને 11,000ની ઉપર પહોંચી ગઈ. આજથી 2 દિવસ રાજ્ય સ્તરની શલાકા પરીક્ષા. 350થી વધુ વિદ્યાર્થી કરશે વેદ, વ્યાકરણ અને જ્યોતિષ શાસ્ત્રના કંઠપાઠ. વડોદરાની વૈશ્વિક જ્ઞાન ગંગા સેવા ટ્રસ્ટ આયોજિત શલાકા પરીક્ષા માટે રાજ્યને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું. અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં આવ્યો ધમકીભર્યો કોલ. બોમ્બ ધડાકાની આપવામાં આવી ધમકી. ફતેવાડીમાં બોમ્બ પ્લાન્ટ કરાયો હોવાની આશંકાએ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ તાત્કાલિક પહોંચી સ્થળ પર અને હાથ ધરી તપાસ. વડોદરામાં એમજીવીસીએલના વિજિલન્સ વિભાગે બોલાવ્યો સપાટો. પાણીગેટ, માંડવી, ગોરવામાં 1,666 પૈકી 51 જોડાણમાં વીજ ચોરીનો પર્દાફાશ. કુલ 67.45 લાખની પકડાઈ વીજ ચોરી. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર કર્યું ચેકિંગ. ગેરકાયદે લાકડાની હેરાફેરી કરતા 15 વાહન સહિત 2,40 લાખનો મુદ્દામાલ જપ્ત. સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા હેઠળ નોંધવામાં આવ્યો ગુનો. કોલસાની લીઝની ચોટીલાના નાયબ કલેક્ટરે હાથ ધરી તપાસ. ખાખરાવાડીમાં આવેલી 3 લીઝની તપાસમાં અનેક ક્ષતિઓ આવી સામે. કુલ 35,60,000નો મુદ્દામાલ જપ્ત. ખનીજ ચોરીનો પર્દાફાશ થયો બનાસકાંઠામાં. દાંતીવાડા અને સીપુ નદીમાંથી ખનીજ ચોરીમાં સામેલ 4 ડમ્પર સહિતના વાહનો કરાયા જપ્ત. ખનીજ માફિયાઓ કરી રહ્યા હતા રેતીની ચોરી. સવાલ એ છે કે ખનીજ માફિયાઓ પર અંકુશ કેમ આવતો નથી? ત્રિશુલિયા ઘાટ પર રોલર સેફટી બેરિયરના કારણે ટળ્યો અકસ્માત. બેકાબુ ટ્રક ખીણમાં ખાબકતા બચી. રોલર સેફટી બેરિયર સાથે અથડાઈને અટકી ગઈ ટ્રક. અમદાવાદના એસજી હાઈવે પર કોર્પોરેશન અને પોલીસનું મેગા ઓપરેશન. એક જ દિવસમાં 300થી વધુ લોકોને ફટકાર્યો દંડ. 22થી વધુ હોટેલ માલિકોને નો પાર્કિંગ બાબતે પણ ફટકારી નોટિસ. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બ્રિજ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના મુદ્દે શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી. તમામ ઝોનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યા હોવાની સ્થાયી સમિતિના ચેરમેન દિવાક દાણીએ કરી વાત. ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા સુરત મહાનગરપાલિકા એક્શનમાં. હીરાબાગ જંકશન પર પીક અવર્સ દરમિયાન થાય છે ભારે ટ્રાફિક જામ. શ્રીનાથજી ફ્લાયઓવર પર કાપોદ્રા જંકશન પહેલા જોડતો નવો એન્ટ્રી રેમ્પ બનાવવા અધિકારીઓને અપાઈ સૂચના. 20,000 રૂપિયાની લાંચ લેતા 3 ઝડપાયા સુરતમાં.
સહકારી મંડળીના રજિસ્ટ્રેશનના બદલામાં લાંચની માંગણી કરનાર 3 એસીબીના છટકામાં સપડાયા. ઓડિટર, નિવૃત્ત ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અને આઉટસોર્સ કર્મચારીની એસીબીએ કરી ધરપકડ. હેડ ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો સુરેન્દ્રનગરમાં. માનદ વેતન મંજૂર કરવાના બહાને લાંચ માંગી હોવાનો આરોપ. ફરિયાદના આધારે એસીબીની ટીમે જિલ્લા હોમગાર્ડની કચેરીમાં પાડ્યા દરોડા. તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા સુરત જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ. કામરેજ કોંગ્રેસના ઉપપ્રમુખ બાલુભાઈ માયાવંશી, મહામંત્રી મનીષ દેસાઈ, મહામંત્રી દિનેશ રાઠોડ, મહિલા પ્રમુખ પાયલબેન વઘાસિયા સહિત 50થી વધુ કાર્યકરોએ પક્ષ સાથે ફાડ્યો છેડો. કોઈ પણ નોટિસ કે કારણ વગર કામરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખને પદ પરથી દૂર કરી અન્યને પ્રમુખ બનાવવાનો આરોપ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત. ચિંતન શિબિરમાં થયેલી કામગીરી તેમજ આગામી વિકાસલક્ષી આયોજન અંગે કરી ચર્ચા. એક જ અઠવાડિયામાં મુખ્યમંત્રીએ 2 વાર દિલ્હીનો કર્યો પ્રવાસ. 13 ડિસેમ્બરે પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પીએમ સાથે કરી હતી બેઠક. અમદાવાદના ચારોડીમાં કેશવ નારાયણ સ્કાય હોમ્સના નામે કૌભાંડના કેસમાં 3 બિલ્ડરની ધરપકડ. પ્રોજેક્ટના માલિક સહિત 3 બિલ્ડરને પોલીસે દબોચી લીધા. રોનક સોનાણી, વિપુલ ગાંગાણી અને યોગેશ ઠક્કરની ધરપકડ. જમીન પર એને અને રેરા વગર પ્રોજેક્ટ શરૂ કર્યા. સાયબર ક્રાઇમનો ભોગ બનેલા વૃદ્ધ દંપતીના 1,43 લાખ રૂપિયા પોલીસે બચાવ્યા. ડિજિટલ અરેસ્ટ કરી ઈડીને આપવામાં આવી ધમકી. વૃદ્ધ બેંકમાં રૂપિયા ઉપાડવા માટે ગયા. ઓપરેટરને તેમની વર્તણૂક ઉપર શંકા ગઈ. સાયબર ક્રાઇમના અધિકારીઓએ કાઉન્સેલિંગ કરી વૃદ્ધને ઠગાઈનો ભોગ બનતા અટકાવ્યા. અમદાવાદમાં ભાજપના કાર્યકર્તાના હત્યાના કેસમાં 4 આરોપીને આજીવન કેદની સજા. સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે સંભળાવી સજા. મોન્ટુ નામદાર, વિશ્વ રામી, જયરાજ દેસાઈ અને સુનિલ બજાણિયાને આજીવન કેદ. વર્ષ 2022માં ખાડિયામાં આરોપીએ કરી હતી હત્યા. માંડવીમાં ધર્માંતરણ રેકેટમાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં થયો ખુલાસો. ઈસ્ટરના તહેવાર દરમિયાન એક મહિલાનું કરાવ્યું હતું ધર્મ પરિવર્તન. આરોપી અંકિત ચૌધરીના ક્લિનિક પર મહિલાઓને મોકલી દવાના નામે ચમત્કાર થયો હોય તેવી અનુભૂતિ કરાવવામાં આવતી. બાદમાં પ્રાર્થનાના નામે મહિલાઓને એકત્ર કરાતી. નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટે સોનિયા અને રાહુલ ગાંધીને રાહત આપતા સુરતમાં કોંગ્રેસનું પ્રદર્શન. રાહુલ અને સોનિયા ગાંધીના પોસ્ટર્સ સાથે ભાજપના કાર્યાલય બહાર કર્યું પ્રદર્શન. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર અને તપાસ એજન્સીઓ પર કર્યા આકરા પ્રહાર. નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને કોર્ટમાંથી મળેલી રાહત બાદ કોંગ્રેસ આક્રમક. કોંગ્રેસ સાંસદ રાજીવ શુક્લાનો આરોપ, ભાજપ કરી રહી છે માત્ર દુષ્પ્રચાર. 11 વર્ષમાં ઈડીના અધિકારી એફઆઈઆર પણ કરી શક્યા નહીં. મનરેગા યોજનામાં રાજ્યમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવા છતાં સરકાર નથી કરતી તપાસ. પોલીસ સ્ટેશનમાં આગ લાગી અમદાવાદના ખોખરામાં. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું આવ્યું સામે. ઇલેક્ટ્રિક પેનલમાં લાગેલી આગ સર્વર રૂમમાં થઈ. તેની અસર સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ડુંગળીના ભાવ તળિયે જતા ભાવનગર ખેડૂતોની હાલત કફોડી. મહુવા યાર્ડમાં 4 દિવસ પહેલા જે ડુંગળીનો ભાવ 300 થી 400 રૂપિયા પ્રતિમણ હતો તેના થઈ ગયા 175 રૂપિયા. યાર્ડમાં યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સમયસર હરાજીમાં વારો નથી આવતો. અન્નદાતાને મોટું આર્થિક નુકસાન. લેઉવા પાટીદાર સમાજનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન યોજાશે અમદાવાદમાં. ખોડલધામ કાગવડ બાદ અમદાવાદમાં 28મી ડિસેમ્બરે યોજાશે મહાસંમેલન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રહેશે હાજર. લેઉવા પાટીદાર સમાજના 4 નવા નિયુક્ત મંત્રીઓનું થશે સન્માન. મહીસાગર જિલ્લાનું બાલાસિનોર શહેર કમળાના ભરડામાં. ડિસેમ્બર મહિનામાં નોંધાયા કમળાના 243 કેસ. મોટાભાગની ગટરો જર્જરિત હોવાથી તૂટેલી હાલતમાં. ગટરોનું દૂષિત પાણી પીવાના પાણીમાં ભળી જતા કમળાના કેસમાં સતત વધારો. પ્રશાસન હજુ નિદ્રાધીન. છોટાઉદેપુર જિલ્લાની અણિયાદ્રી પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલના કામમાં ભ્રષ્ટાચાર. હલકી ગુણવત્તા અને આવ્યો હોવાનો આરોપ. ગ્રામજનોએ અટકાવ્યું કામ. જવાબદાર અધિકારી તપાસ કરે તેવી કરી શાળાના આચાર્યએ માંગણી. મંદિરમાંથી દાનપેટીની ચોરી. પ્રાંતિજના પોગલુ ગામમાં આવેલા 3 મંદિરને તસ્કરોએ બનાવ્યા નિશાન. સ્વામિનારાયણ મંદિર, ખોડિયાર મંદિર અને હનુમાન મંદિરમાંથી દાનપેટીની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ.
બનાસકાંઠા જિલ્લાની હરિનગર અનુપમ પ્રાથમિક શાળામાં મહિલા શિક્ષકની નિમણૂક. શાળાની સ્થાપનાના વર્ષો બાદ પહેલીવાર મહિલા શિક્ષકની નિમણૂક થતા વિદ્યાર્થીઓમાં જોવા મળી ખુશી. કચ્છથી બદલી થઈને આવેલા વૈશાલીબેન પટેલને ગ્રામજનોએ આપ્યો ભવ્ય આવકાર. ચીનને દાબમાં રાખવા ભારત સાથે સંરક્ષણ જોડાણ બિલને ટ્રમ્પે આપી મંજૂરી. અમેરિકા અને ભારત સંયુક્ત રીતે સલાહકારોની કરશે નિયુક્તિ. ઇન્ડો પેસિફિક વિસ્તારને સ્વતંત્ર અને મુક્ત રાખવા કવાડ થકી ભારત સાથેનો વધારાશે સહયોગ. આઈસીટી શુલ્ક અને સૌર સબસિડી પર ભારત વિરુદ્ધ ચીને WTOમાં દાખલ કરી અરજી. ભારતના પગલાં WTOની અનેક જોગવાઈઓનું ઉલ્લંઘન કરતા હોવાની ચીને કરી રજૂઆત. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇસાહક ડારે ભારત પર સિંધુ જળ સમજૂતીના ઉલ્લંઘનનો લગાવ્યો આરોપ. ઇસાહક ડારે કર્યો બફાટ. આ વર્ષે ચિનાબ નદીના પ્રવાહમાં દેખાયો અચાનક બદલાવ, જે પાકિસ્તાન માટે ખૂબ જ ચિંતાનો વિષય. ડારે આરોપ લગાવ્યો કે ભારત પાણીને હથિયારના રૂપમાં કરી રહ્યો છે ઉપયોગ, જેને લઈને પાકિસ્તાનમાં ઊભું થઈ શકે છે સંકટ. જર્મનીની યાત્રા પર છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી. બર્લિનમાં રાહુલ ગાંધીએ ભારતીય સમુદાયને કર્યો સંબોધન. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસે આ કાર્યક્રમનું કર્યું છે આયોજન. કોંગ્રેસે દાવો કર્યો કે અમે ભારતની સત્યતાનું કરીએ છીએ રક્ષણ. રાહુલે જર્મન થિંક ટેન્ક સાથે પણ કરી ચર્ચા. ટીએમસીની ચૂંટણીને લઈને શિવસેના, યુબીટી અને મનસે વચ્ચે બેઠકોની વહેંચણી લગભગ નક્કી. આમ આદમી પાર્ટીએ પણ 21 ઉમેદવારના નામ કર્યા જાહેર. આપ સાંસદ સંજયસિંહે કર્યું એલાન કે તમામ 227 બેઠક પર ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી. ભાજપના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત નીતિન નબીન મળ્યા પ્રધાનમંત્રી મોદીને. નીતિન નબીનનો સંગઠનાત્મક અને વહીવટી અનુભવ પાર્ટી માટે ઉપયોગી થશે તેવી પ્રધાનમંત્રી મોદીએ કરી વાત. નવી જવાબદારી માટે આપ્યા અભિનંદન. ભાજપના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ નીતિન નબીનનું મિશન સાઉથ. આજે તમિલનાડુની મુલાકાત બાદ પુડુચેરી જશે નીતિન નબીન. પ્રધાનમંત્રી મોદી આજે બંગાળ અને આસામની મુલાકાતે. નાદિયામાં 3200 કરોડના હાઈવે પ્રોજેક્ટની શરૂઆત સાથે યોજશે રેલી. આસામને આપશે 15600 કરોડની પરિયોજનાઓની ભેટ. ગુવાહાટીમાં ગોપાનાથ બારદોલાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ ભવનનું કરશે ઉદ્ઘાટન. યુક્રેન શાંતિ વાર્તામાં યુરોપની જરૂરિયાત ન હોવાની રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે કરી વાત. રશિયા અને અમેરિકા વચ્ચેનો સંવાદ અલાસ્કા સમિટમાં થયેલી મજબૂત સમજૂતી પર આધારિત હોવાનો દાવો. યુક્રેને યુરોપિયન સંઘના 90 બિલિયન યુરોની લોનનું કર્યું સ્વાગત. EU રશિયન સંપત્તિના ઉપયોગ પર સર્વસંમતિ સુધી પહોંચવામાં રહ્યું નિષ્ફળ. EU ગંભીર પરિણામોના ડરથી રશિયન સંપત્તિનો ઉપયોગ કરવાથી પાછળ હટી ગયો હોવાનો પુતિનનો દાવો. પુતિને યુરોપ પર હુમલાની આશંકાનું કર્યું ખંડન. યુક્રેન પર લગાવ્યો શાંતિપૂર્ણ રીતે યુદ્ધ સમાપ્ત કરવાનો ઇનકાર કરવાનો આરોપ. યુક્રેનમાં રશિયાની સૈન્ય તૈનાતી મજબૂત હોવાનો પણ કર્યો દાવો. કુરાનના અપમાન અને ગાઝામાં પેલેસ્ટાઈની નાગરિકો માટે એકજૂટતા દર્શાવવા માટે યમનમાં પ્રદર્શન. હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા સનામાં. લગભગ 2 મહિના પછી પહેલું આ પ્રકારનું પ્રથમ પ્રદર્શન. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વેનેઝુએલામાં માદુરોના શાસનને ગણાવ્યું ગેરકાયદે. વેનેઝુએલા પર લગાવ્યો અમેરિકાની સુરક્ષા હિતોના ઉલ્લંઘનનો આરોપ. ભારે બરફવર્ષા સાઉદી અરબમાં. રાજમાર્ગો ઢંકાયા બરફની સફેદ ચાદર નીચે. સતત બરફવર્ષાને કારણે શીતલહેરની અસર. રાજધાની રિયાદમાં પણ ચોમેર બરફનું સામ્રાજ્ય. હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. છેલ્લા 4 દિવસની વેચવાલીને લાગી બ્રેક. કારોબાર સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં જોવા મળી તેજી. ટ્રેડિંગ સેશનના અંતમાં 448 અંકની મજબૂતી સાથે 84,929.36ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. બીએસઈ સ્મોલ કેપ 629 અંક અને મિડ કેપ ઇન્ડેક્સ 579 અંકના વધારા સાથે થયો બંધ. એનએસસીનો નિફ્ટી પણ 151 અંકના વધારા સાથે 25,966.40ના સ્તરે થયો બંધ. શ્રીરામ ફાઇનાન્સ, મેક્સ હેલ્થ અને બીએલ નિફ્ટીના ટોપ ગેનર. એચસીએલ, હિન્ડાલ્કો અને કોટક બેંક નિફ્ટીના ટોપ લૂઝર. ઓટો, રિયલ્ટી અને હેલ્થકેર સેક્ટરમાં સૌથી વધુ તેજી. અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં શાનદાર તેજી. ફોરેક્સ માર્કેટ પર વેપારી સત્રના અંતમાં 54 પૈસાના ઉછાળા સાથે પ્રતિ ડોલર 89.66ના સ્તરે બંધ થયો રૂપિયો. 90.19ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 89.25ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો રૂપિયો.
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે અમદાવાદમાં ચાંદીમાં ઉછાળો 1435 રૂપિયાના વધારા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,05,000 પર. આ વર્ષે ચાંદીના ભાવમાં આશરે 1,14,320 રૂપિયાનો વધારો. હાજર બજારમાં સોનાના ભાવમાં નજીવો ઘટાડો. આઈબીજી અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,32,400ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,34,850ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,23,610ની આસપાસ. T20 વર્લ્ડ કપ માટે આજે ટીમ ઇન્ડિયાની થશે જાહેરાત. ટીમમાં વાપસી કરી શકે છે અક્ષર પટેલ. 7 ફેબ્રુઆરીથી શરૂ થશે T20 વર્લ્ડ કપ. અંડર 19 એશિયા કપમાં ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં રવિવારે ફાઇનલ જંગ. ભારતે શ્રીલંકાને 8 વિકેટથી આપ્યો પરાજય, તો પાકિસ્તાને અફઘાનિસ્તાનને 75 રનથી હરાવી ફાઇનલની મેળવી ટિકિટ. વિજય હજારે ટ્રોફી માટે ડીડીસીએ કર્યું ટીમનું એલાન. રિષભ પંતની આગેવાનીમાં ટીમમાં વિરાટ કોહલી, ઈશાંત શર્મા અને નવદીપ સૈનીનો ટીમમાં સમાવેશ. જોકે 24 અને 24 ડિસેમ્બરે રમાનાર પ્રથમ 2 મેચમાં અનુભવી ખેલાડીઓના સ્થાને યુવા ખેલાડીઓ રમશે મેચ. અભિનેત્રી આલિયા ભટ્ટે શરૂ કરી ક્રિસમસ પાર્ટી. સાસુ નીતુ, મમ્મી સોની અને બહેન શાહીન સાથે કરી જોરદાર પાર્ટી. ઓફ શોલ્ડર બ્લેક ટોપની તસવીર પર ચાહકો ફિદા. ઉત્તરાખંડમાં ટ્રેકિંગની તસવીર અને વિડીયોને 51 વર્ષીય બોલિવૂડ અભિનેતા રિતિક રોશને સોશિયલ મીડિયામાં કર્યા છે. લખ્યું, ખરબચડા રસ્તાઓ પર ટ્રેકિંગ કરવાથી દિલને ખુશી મળે છે. તો લોકોએ સોશિયલ મીડિયામાં લખ્યું, જાદુ મળ્યો. કોમેડિયન ભારતી સિંહના ઘરે ફરી એકવાર ગૂંજી કિલકારી. 41 વર્ષીય ભારતીય દીકરાને આપ્યો જન્મ. કપલના ઘરમાં જશ્નનો માહોલ. તો ચાહકોએ ભારતી અને હર્ષ લિંબાચિયાને ફરી માતા પિતા બનવા બદલ પાઠવ્યા અભિનંદન. એક્ટ્રેસ શિવાલિકા ઓબેરોય અને ડિરેક્ટર અભિષેક પાઠક બનશે પેરેન્ટ્સ. બંને સોશિયલ મીડિયાના માધ્યમથી આપી ખુશખબરી. લખ્યું, લવ સ્ટોરી પહોંચી એક નવા અને ખાસ તબક્કામાં. અભિનેત્રી પૂજા ચોપરાએ બાબા વિશ્વનાથના કર્યા દર્શન. બનારસની ગલીઓમાં 3 દિવસ માટે ફરી ચાટનો માન્યો સ્વાદ. સોશિયલ મીડિયાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, કાશી આવીને મનને મળે છે શાંતિ. પિતા ધર્મેન્દ્રના નિધનના દુઃખમાંથી હજુ બહાર નથી આવી શકી દીકરી ઈશા. સોશિયલ મીડિયામાં લખ્યું, નહીં ભરાય ક્યારેય ખાલીપો. વસ્તુઓ હાથમાં હોત તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ કરી પાછી ના ફરતી. મુંબઈ એરપોર્ટ પર સિતારાઓનો જમાવડો. તમન્ના ભાટિયા, કાર્તિક આર્યન અને અનન્યા પાંડે જોવા મળ્યા સ્ટાઇલિશ લુકમાં.